બધું મટી ગયું. મને કોઈ જાતની કાંઈ તકલીફ, મને મંદિરે જવાનો બહુ દખ થતો, હવે બહુ શાંતિ થઈ ગઈ. દીકરાને જેમ બહુ કરીશ, મારું કામ સરસ કરીશ. સમજો લૂઝ રાખી દો કે छोड़ो ओके सही लूज रखो बा मारी बाजू पड़को भरी जाओ माता ओके भरी जाओ नी बाजू में ओके કાંઈ નથી થતું, બધું મટી ગયું. રેડી બેસો મિત્રો. આપણી સાથે અત્યારે કુસુમ માતાજી છે, જેને બે ગોઠણમાં અને કમરમાં તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી? હું રાજકોટ થી આવું છું. 4-5 વાર આવી, 4 વાર આવી. મને બહુ તકલીફ હતી, સંડાસ જવું પડે, 4-5 વાર નવું પડે. હું સ્વામિનારાયણ સંપ્રદાય છું એટલે મને એ તો હાવ વયું ગયું. અને મને બહુ પગમાં હાલું ને, થોડુંક હાલું ને તો મને બહુ શ્વાસ ચડતો. શ્વાસ એટલે એમ થાય ગભરામણ થાય. હમણાં મને હૃદય બેસી જાય એટલી તકલીફ. બધું કાંઈ કોઈ જાતનું કાંઈ નથી. પગ અને એક આ અંગૂઠો આમ અને એક આ આંગળી આમ જ થયા કરતી, આમ હાવ મટી ગયું. કોઈ જાતની કાંઈ તકલીફ નથી મને. તમને કમરમાં ને ગોઠણમાં કેવી તકલીફ? ગોઠણમાં તો 10 મિનિટ બેહું મને કોક ઊભી કરે ત્યાં થતું, વધારે તો બેહી જ ન શકતી. હવે તો એ કાંઈ કોઈ જાતની તકલીફ નથી. આ તો શિયાળો એટલે હું ખુશીથી આવી છું, પણ બધી રીતે બરાબર છે મને. અને મારી તો જો કે દવા તમે એક જ વાર પૈસા લીધા, કઈ પૈસા નથી લીધા. એટલી સરસ મારી જેમ બહુ કરીશ, મારું કામ સરસ કરીશ. આશીર્વાદ દઉં મનથી, આશીર્વાદ કમાણી તમારા ધંધામાં બરકત દે, એટલું બહુ સરસ મારું કામ. બધું મટી ગયું. મને કોઈ જાતની કાંઈ તકલીફ, મને મંદિરે જવાનો બહુ દખ થતો, હવે બહુ શાંતિ થઈ ગઈ. મને વાહ ભાઈ વાહ. કેટલા 4 વાર આવી, એમાં તો હાવ સારું થઈ ગયું. વાહ ભાઈ, રાજી થઈ ગયા. બહુ રાજી, એટલે બહુ જ તમારા પર રાજી છે. મને બીજું કાંઈ નહીં, મને એક મંદિર હોય ને તો. અને આ કમરમાં આ પગ તો કીડી ચટકા ફરે ને એટલું દુખાવો, એટલે અહીંથી સહન ન થાય, ઊભું ન રહે, રસોઈ ન થાય. હવે એ બધું વહી ગયું, કોઈ જાતનું કાંઈ નથી આવ્યું. એ તો છે જ નહીં, આ વહી ગયું બધું. હા, બધી સરસ. કેટલા સમય થયો તું બા? મારે લગભગ 10-12 વર્ષ થયા છે. મારો બાબો ગુજરી ગયો ને તે પછી મને 2 વર્ષ થયા. મારો ચેતન ગુજરી ગયો, દીકરો નાનો. તે 2 વર્ષ તો મને બહુ તકલીફ, એટલે મને ઘડીએ સંડાસ થઈ જાય, પડી જાઉં, બધું બહુ થતું. ચક્કર ના, કમરમાં પાટો આવ્યો, ગળામાં પાટો આવ્યો તો, મણકાની બહુ તકલીફ, બધું વહી ગયું. કોઈ જાતનું કાંઈ નથી મને. બહુ તમારું શાબાશ બેટા.